નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મહુવા નગરપાલિકા વિશે વાત કરીએ. મહુવા નગરપાલિકામાં ભાજપ વિપક્ષની ભાગ બતાય. હું તો ખાઉં છું, લે ભાઈ તું પણ ખાની નહીં. દર્શક મિત્રો, તમને લાગતું હશે આવું શા માટે મેં કીધું હશે, તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી. Preview. ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું રાજકુમાર પરમાર. મહુવા નગરપાલિકામાં થોડા સમય પૂર્વે નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ બળવો પોકારી બજેટ વિરુદ્ધ મતદાન કરી બજેટ પાસ ના થાય, જેની જાણ ઉપરસુંથી થતાં પ્રાદેશિક કચેરીથી મહુવા નગરપાલિકાનું વિસર્જન કરી ચાર્જ મહુવા ડેપ્યુટી કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે મહુવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચાંદનીબેન મહેતા સહિત ભાજપ વિપક્ષના 15 સભ્યો સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે. મહુવા નગરપાલિકા જાણે ભ્રષ્ટાચારના જાળમાં સપડાઈ ગયું હોય તેમ ભાજપ કોંગ્રેસ સપ્પાનું લે ભાઈ હું તો ખાઉં છું તું પણ ખાની નીતિ સાથે સંયુક્ત ભ્રષ્ટાચારની નીતિની જાણ પ્રાદેશિક કમિશનરને કરવામાં આવી છે. ત્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો ધડાકો થયો છે, જેથી ભ્રષ્ટ સભ્યો પાસેથી નગરપાલિકાની હડપ કરેલી સરકારી રકમને વસૂલવા માટે પ્રાદેશિક કમિશનરે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ભાજપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન મહેતા, ભરતભાઈ બાંભણિયા, સંજયભાઈ એમ બારોટ, ઓનલી ગોંડલિયા, ખેતાભાઈ સિંધુ, નીતાબેન પંડ્યા, કોંગ્રેસના લાખાભાઈ એસ ગોહિલ, જયશ્રીબેન આર સરવૈયા, શહેનાજ બાનુએ જલાલી, રાજેશ્રીબેન એમ દવે, જૈતુનબેન આર દસાડિયા, અલ્તાફભાઈ બદામી અને સપ્પાના બિપિનભાઈ સંઘવી, ચંદ્રિકાબેન સોડવડિયા, પરેશભાઈ એમ હરિયાણી, કલ્પનાબેન ત્રિવેદીના નામ છે, જેમની વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની જાણ મહુવા નગરપાલિકાના જ ભાજપના 7 સભ્યોએ કરી, જેમાં મંગાભાઈ ચૌહાણ, રસિકબા સોઢા, ગીતાબેન મકવાણા, મુક્તાબેન જોશી, કિરણભાઈ રાઠોડ, યાજ્ઞિકભાઈ મહેતા અને બ્રિજેશભાઈ મકવાણાએ કરી હતી. મહુવા નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના બ્લોક અને રોડ રિપેરિંગનું લાખો રૂપિયાનું કામ એજન્સીને આપીને ગેરરીતિ આચર્યાનો ધડાકો થયો છે. ત્યારે ભાજપના 7 સભ્યોએ ગોટાળાનો ઉપાડો બહાર પાડ્યો છે. ત્યારે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગર ઝોનની કોર્ટમાં 26 મે સુનાવણી છે, જેથી પૂર્વ મહિલા પ્રમુખ અને ભાજપના અન્ય 5 કોંગ્રેસના 6 તેમજ સમાજવાદી પાર્ટીના 4 સભ્યોને જવાબદાર ગણી રકમ વસૂલ કરવા લઈને સુનાવણી આગામી 26/5 બપોરના 12 કલાકના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનની કોર્ટમાં રાખવામાં આવેલ છે, જેમાં આક્ષેપના તમામ આધાર પુરાવા સાથે લેખિત રજૂઆત કરવાની મહેતલ અપાઈ છે. જો કોઈ રજૂઆત નહીં આવે તો એકતરફી સુનાવણી હાથ ધરીને કેસનો નિકાલ લેતા ગુણ દોષોના આધારે તમામને બંધન કરતા રહેશે, તેની પ્રાદેશિક કમિશનર DM સોલંકીએ નોટિસ કાઢી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના શાસનમાં જ ભાગ બટાઈની થઈ રહેલી ભ્રષ્ટાચારના ગોટાળાને જ ભાજપના 7 સભ્યોએ ઉઘાડો પાડતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. રિપોર્ટર રાજકુમાર પરમાર, મહુવા.